ફ્રેન્ડશીપ હતી, સખીઓ હતી. ઉષા એક દિવસે સૂઈ રહી હતી ને નજીકમાં એમ જ ચિત્રલેખા બેઠી હતી. ત્યાં એકદમ જ ઊભી થઈ ગઈ, ચારે બાજુ જોવા લાગી ઉષા અને પછી રડવા લાગી. એટલે ચિત્રલેખાએ પૂછ્યું કે અરી સખી, તું શું કામ રડે છે? શું થયું? કે ઊંઘમાં મેં એક બહુ જ સુંદર પુરુષને જોયો, એની હું ચરણ સેવા કરું છું, એની જોડે મારા લગ્ન થાય છે એવો સ્વપ્ન જોયો. જેમ જ નેત્ર ખુલ્યા અને જોયું કે મારી આસપાસ નથી તો મને રડવું આવી ગયું. મને એ પુરુષ મારા પતિ રૂપે જોઈએ છે, તું ગમે તે કર પણ એને શોધી લાવ મારી માટે. ચિત્રલેખાને ચિત્ર દોરતા બહુ સરસ આવડતું, એની પાસે કળા હતી. એટલે બધા જ આસપાસના રાજાઓના ચિત્ર બનાવે છે અને ઉષા ના પાડતી જાય છે કે આ નથી, આ નથી, આ નથી. આમ ધીરે 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 કરતા અને દ્વારિકાનાથનો ભગવાનનો ચિત્ર બનાવ્યો. ઉષા કહેવા લાગી, આ કોટિક અંદર પલાવણ્ય છે, આના જેવું સૌંદર્ય તો મેં આખા જગતમાં કોઈનું નથી જોયું, પણ આ નથી. પછી પ્રદ્યુમ્નજીનો ચિત્ર બનાવ્યો. કહ્યું કે આ પણ કામદેવના અવતાર જેટલા સુંદર છે, પણ આ નથી. પછી પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું અને એને જોઈને હૃદય ગદગદ થઈ ગયું, આનંદિત થઈ ગયું કે આ જ છે જેને મેં સ્વપ્નમાં જોયા છે. ચિત્રલેખાએ કહ્યું, તને ખબર છે આ કોણ છે? તો એ કહે છે કે ના, તું કે કોણ છે આ? કે આ જે ચિત્ર બનાવ્યું ને એના પૌત્ર, દ્વારિકાનાથના પૌત્ર છે આ. તો એમાં શું, દ્વારિકાનાથ શું કરે? આને તું કે છે કે લઈ આવ મારી પાસે. ખબર છે આખી દ્વારિકાનો ચક્કર લગાડે છે પેલો સુદર્શન ચક્ર, અંદર જવાય નહીં એની ઈચ્છા વગર. એટલામાં જ નારદજી ત્યાં આવ્યા. ઉષા, તારો મનોરથ પૂર્ણ તો થઈ શકે છે, પણ હું જેમ કહું એમ કરવું પડશે. ઉષાએ કહ્યું, કહો જે આજ્ઞા હોય નારદજી, હું બધું જ કરવા તૈયાર છું, પણ મને આની જોડે પરણવું છે. ઉષા, તું તો અહીંયા જ બેસ, પણ મને તારી આ સખી ચિત્રલેખાની જરૂર છે, કારણ કે આ ચિત્રલેખાની પાંખ છે. ભગવાને એને જન્મથી પાંખ આપી હતી, એ ઉડી શકે છે. એટલે હું એને ભીતર પ્રવેશ કરાવીશ, પછી આ અનિરુદ્ધને લઈને ને ઉડીને ને તારી પાસે આવી જશે. પ્રસન્ન થઈ ગઈ ઉષા. ચિત્રલેખાને લઈને નારદજી ચાલ્યા. થોડી દૂર ચિત્રલેખાને કહ્યું, તું અહીંયા ઊભી રહે, હું તને ઈશારો કરું ત્યારે તું નીકળીને જો પેલો જે છજ્જી છે ને એ બારીમાંથી અંદર ઉડીને પ્રવેશ કરી જજે. ત્યાં ભીતર તને અનિરુદ્ધ મળશે, એમને લઈને તું નીકળી જજે. અહીંયા નારદજી સુદર્શનજી પાસે પહોંચ્યા. ભગવત સ્મરણ કરીને અને સુદર્શનજીને કહેવા લાગ્યા, હે સુદર્શન, આપની ભક્તિ તો ખૂબ જ અનન્ય છે. એક મિનિટ પણ આરામ કર્યા વિના આપ દ્વારિકા નગરીની ચક્કર લગાડ્યા જ કરો છો. મને તો બસ એટલું વિચાર આવે છે કે આપને ક્યારે સત્સંગ કરવાનો સમય મળતો હશે કે નહીં? પ્રભુની ભગવદ વાણી સાંભળવાનો, કોઈ ભગવદીઓનો સંગ કરવાનો સમય મળતો હશે કે નહીં? સુદર્શનજી કહે છે, અરે ક્યાં નારદજી, મારી આ ડ્યુટી જ એટલી કડક છે, પ્રભુના સુખાર્થ આ વસ્તુ હું છોડી ના શકું. અરે કોઈ વાંધો નહીં, બે ઘડી ભગવત સત્સંગ કરી લેશો તો પ્રભુને ખોટું નહીં લાગે. આવો આપણે બે બેસીને કંઈ ભગવદ વાર્તા કરીએ. અને જેમ જ સુદર્શનજી ને નારદજી થોડાક આગળ આમ સાઈડમાં ગયા, ત્યાં જ પાછળ આમ ઈશારો કરી દીધો, નીકળી જા ફટાફટ તું ચિત્રલેખા. અને ચિત્રલેખા જેમ જ અંદર પ્રવેશ કર્યો ત્યાં અનિરુદ્ધને જોયા, પણ એ સૂતેલા હતા.
હવે જો અનિરુદ્ધને જગાડે ને અનિરુદ્ધ જો સૈનિકોને બોલાવી લે તો નારાયણી સેના એ બંદી બનાવી લે ચિત્રલેખાને. એટલે ચિત્રલેખાએ શું કર્યું, આખું પલંગ લઈને એને ઉડી અને ઉડીને એને બાણાસુરના મહેલમાં ઉષાના રૂમમાં લાવીને એને પલંગ ઉતાર્યો. કાળજી રાખી કે અનિરુદ્ધ જાગે નહીં. ઉષા બેસી ગઈ, ચરણ પકડ્યા. ચરણનો સ્પર્શ થયો, તેના કારણે ઊંઘ ખુલી અનિરુદ્ધની. એને જોઈને ઉષાને એકદમ ઊભા થઈ ગયા. આમ ઊભા છે તો એ નીચે બેસી ગઈ છે ભૂમિ પર ને ચરણ પકડી લીધા છે ફરી. હે દેવી, તમે કોણ છો? હું અહીંયા કેવી રીતે આવ્યો? ત્યારે સ્વપ્નની વાત એમને ઉડાવીને પેલી ચિત્રલેખા લઈ આવી છે એ વાત, એ બધી વાત જણાવી. વિનંતી કરે છે, હે પ્રભુ, મારે આપની જોડે લગ્ન કરવું છે, મારા પર કૃપા કરો. જે દ્વારપાલ હોય એ દોડતો ગયો બાણાસુર પાસે, કહેવા લાગ્યો કે અંદરથી કોઈ પુરુષની અવાજ આવે છે, આપના દીકરીના રૂમમાં કોઈ પુરુષ હોય એવું લાગે છે, મારાથી અંદર જવાય નહીં, આપની આજ્ઞા નથી. એટલે હે રાજન, આપ સ્વયં પધારો ભીતર, જુઓ ત્યાં કોણ આવ્યો છે. જેમ જ રૂમમાં ભીતર પ્રવેશ કર્યો, અનિરુદ્ધ તો ઊભા છે અને ચરણમાં બેઠી છે નીચે. ચરણ પકડીને ઉષા, આ દ્રશ્ય જોતા ક્રોધ આવ્યો. નાગ પાશથી બાંધ્યા અનિરુદ્ધને અને બંદી બનાવીને કારાગારમાં પૂર્યા. અહીંયા નારદજી ગયા છે ભગવાન પાસે. આ નારદજીનું કામ જોરદાર છે. અહીંનું પણ સાચવી લેવાનું ને ત્યાંનું પણ સાચવી લેવાનું. અને ભગવાનને કહેવા લાગ્યા કે ઉષાને લગ્ન કરવા છે અનિરુદ્ધ સાથે, પણ બાણાસુર કરવા દેતો નથી ને બંદી બનાવ્યા છે આપના પૌત્ર અનિરુદ્ધને. બલરામજીએ તૈયાર કરી સેના, ધ્વજા પડી ગઈ છે મંદિર પરની. બાણાસુરને થયું કે હવે કોઈ આવવાનું છે જે મારું અહંકાર તોડશે. ભગવાન કૃષ્ણ આવ્યા, આવાહન કર્યો શિવજીનો બાણાસુરે. શિવજી પધાર્યા ને કહેવા લાગ્યા, હું મારા પ્રભુ જોડે યુદ્ધ ના કરું. બાણાસુરે કહ્યું કે આપ મારા સ્વામી છો, મારી વાત માનવા માટેનું આપે પ્રણ લીધું છે. મારો મનોર્થ, મારી ઈચ્છા છે કે આપ આ યુદ્ધમાં મારો સાથ આપો. શિવજીએ જાણી જોઈને હારી ગયા એવી રીતે જ યુદ્ધ કર્યું, કારણ કે એ કૃષ્ણ જોડે યુદ્ધ કરવા માગતા જ નહોતા. અને કહીએ ને, બહુ એમને પ્રયત્ન કે બહુ પ્રયાસ કર્યો જ નહીં, જાણી જોઈને જ. અને પછી ત્યાંથી શિવજી પધારી ગયા. અહીંયા બાણાસુરનો યુદ્ધ પ્રારંભ થયો છે દ્વારિકાનાથ જોડે. દ્વારિકાનાથે સુદર્શન ચક્ર દ્વારા બાણાસુરના 1000 ભુજાઓમાંથી માત્ર 4 ભુજાઓ છોડી બાકી બધી જ ભુજાઓ એમને સુદર્શન ચક્રથી છેદી દીધી, કાપી નાખી. બાણાસુરનો અહંકાર ખંડન થયો. બાણાસુરે ક્ષમા માગી. ભગવાને કહ્યું, તારા વંશમાં પ્રહલાદ થઈને થયા હતા, એમને વચન આપ્યો હતો કે હું તારા પરિવાર કે તારા વંશમાં આગળ ચાલીને કોઈને મારું નહીં, એટલે તું ચિંતા ના કર, હું તારો વધ કરવાનો નથી. પણ મારી માત્ર એટલી ઈચ્છા છે કે તારી દીકરીના લગ્ન ભલી ભાંતિથી તું મારા પૌત્ર જોડે કરાવ. અને ત્યારે ઉષા અને અનિરુદ્ધના વિવાહ ખૂબ ધૂમધામથી સંપન્ન થયા છે. વર્ણન મળે છે આગળના અધ્યાયમાં, 65મા અધ્યાયમાં. બલરામજી વ્રજ પધાર્યા છે, બધાને મળ્યા છે. બલરામજી વ્રજ પધાર્યા છે પણ કૃષ્ણ નહીં. અને ત્યાં નાગકન્યા રૂપી જે ગોપિકાઓ હતી, હે ને,
વેદ ઋચાઓ રૂપી ગોપી